ओम आ कृष्णेन रजसा वर्तमानो निवेशयन् अमृतं मृतं च हिरण्येन सवितार्थेन देवो जाति भुवनानि पश्यन् नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। સવિતા સૂર્યનારાયણ જે આ જીવનના દ્યોતક છે, જીવની શક્તિના પ્રદ્યોતક છે અને સમગ્ર સૃષ્ટિના સંચારમાં સૌથી વધારે જેમનું યોગદાન છે એ સવિતા સૂર્યનારાયણનું છે। તો એવા દેવ એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વિષયને લઈને આજે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માંડના અંડની શરૂઆત કરવા માટે બ્રહ્માજીએ તપશ્ચર્યા આચરિત કરી। અંધકારમય સૃષ્ટિ જ્યાં કોઈ પણ પ્રકારનો પ્રકાશ નથી, જ્યાં સમગ્ર સૃષ્ટિ એક અંધકારના ગર્ભમાં છુપાયેલી છે અને એ વખતે બ્રહ્માજી ભગવાન શ્રી હરિનારાયણનું તપ કરે છે અને નારાયણનું તપ કરવાની સાથે જ્યારે એ તપ પરિપાક રૂપે પોતાના શ્રેષ્ઠકર અવસ્થામાં પહોંચે છે ત્યારે બ્રહ્માજી આગળ નારાયણ પ્રગટ થાય છે અને નારાયણ પ્રગટ થયા પછી બંને જણા વિચાર વિમર્શ કરે છે કે ખરા અર્થમાં આપણે આ સૃષ્ટિને ચલાવવા માટે જે પાલની શક્તિ છે એ પાલની શક્તિ કેવી રીતે લાવી શકીએ। અને સૌથી પહેલા તપશ્ચર્યામાં મગ્ન થયેલા દેવ તત્વના પ્રદ્યોતક બ્રહ્માજીના મુખમાંથી ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ। ઓમકાર પ્રણવનો ઉચ્ચાર થાય છે અને પ્રણવના ઉચ્ચાર સાથે હિરણ્ય ગર્ભમાંથી હિરણ્ય ગર્ભાત ભગવાન સવિતા સૂર્યનારાયણનો ઉદય થાય છે। સૂર્યનારાયણની પ્રકાશમય રશ્મિઓને જોઈને બ્રહ્માજી અત્યંત ખુશ થાય છે અને ત્યારબાદ બ્રહ્માજીના મુખમાંથી વેદોના સૂત્રો નીકળે છે, વેદો પ્રગટ થાય છે અને સૂત્રોમાં ઓમ ભૂર ભુવઃ સ્વઃ એકાકાર સ્વરૂપમાં સવિતા સૂર્યનારાયણમાં એ શબ્દો વિલીન થવા લાગે છે, મગ્ન થવા લાગે છે, સ્થિર થવા લાગે છે અને એ વિલીન થયેલા શબ્દોમાંથી સવિતા સૂર્યનારાયણનું જે રૂપ છે એ નાનું થાય છે। અને ત્યારબાદ જ્યારે સવિતા સૂર્યનારાયણને આદિદેવ એટલા માટે જ કહેવામાં આવે છે કે સૌથી પહેલા પ્રગટ થયેલા છે અને એટલા માટે આદિત્યાય એમનું એક નામ છે, આદિત્યાય નમો નમઃ। આપણે એમને આદિત્ય નામથી ઓળખીએ છીએ। આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કરમ। તો એમને આદિત્ય નામ એટલા માટે પડ્યું છે કે એ આદિદેવ છે। બીજું કારણ હવે આપણે જાણવા માટે જઈ રહ્યા છીએ। બ્રહ્માજીએ પોતાની માયાથી એમને સૂક્ષ્મ રૂપમાં વ્યાપ્ત થવા માટે અનુરોધ કર્યો અને કહ્યું કે જ્યારે મારે જરૂર છે એ સમયમાં આપ પૂર્ણ રૂપમાં પ્રકાશિત થશો। ત્યારબાદ સૃષ્ટિની રચનાની શરૂઆત થઈ। બ્રહ્માજીના માનસ પુત્રોમાં પોતાના અલગ અલગ શરીરના ભાગોથી અલગ અલગ સંતાનોની ઉત્પત્તિ થવાની શરૂઆત થઈ। મનુ અને શત્રુપા દ્વારા જીવની સૃષ્ટિની શરૂઆત થઈ। બ્રહ્માજીએ પોતાના માનસ પુત્રોથી દેવર્ષિ નારદ અને અન્યને સૃષ્ટિની શરૂઆત કરી દીધી। એમાંથી સૌથી પહેલા મરીચીની ઉત્પત્તિ થઈ અને મરીચીના સંતાનમાં કશ્યપ મહારાજ અને અદિતિના પ્રયત્નોથી તપશ્ચર્યાના પરિપાકથી સવિતા સૂર્યનારાયણ એમને આશીર્વચન આપે છે કે હું તમારા ત્યાં સંતાન રૂપે પ્રગટ થઈશ। અને કશ્યપ મહારાજ અને અદિતિના તપના અંતે જ્યારે અદિતિ તપશ્ચર્યામાં લીન હતા, જે દેવ માતા છે એ દેવ માતા ગર્ભ ધારણ કરીને પોતાના તપમાં વ્રતમાં સ્થિર થયા છે અને એવા સમયે કશ્યપ મહારાજ એમને ટકોર કરે છે કે દેવી તમે ગર્ભસ્થ અવસ્થામાં છો અને શું તમે તમારા સંતાનને નુકસાન પહોંચાડવા માંગો છો? અને એ સમયે વ્રતના ભાગના શક્તિના સંયોજનને એમને પોતાના ગર્ભમાં સ્થાપિત કર્યા અને એ ગર્ભને બહાર મૂક્યો અને જન્મ થયો સવિતા સૂર્યનારાયણનો અને અદિતિના શરીરમાંથી એ ગર્ભ બહાર આવ્યો છે। એટલા માટે પણ સવિતા સૂર્યનારાયણને આદિત્ય નામ મળ્યું છે અદિતિના નામથી। એટલા માટે સવિતા સૂર્યનારાયણને આપણે આદિત્યાય નમો નમઃ એ ભાવથી અર્ઘ્ય આપતા હોઈએ છીએ। એમનું એક નામ મરીચી પણ છે અને એ એમને એમના દાદા તરફથી મળેલું છે। બ્રહ્માજીથી મરીચી થયા અને મરીચીથી કશ્યપ ઋષિ થયા અને કશ્યપ ઋષિના આ સંતાન છે એટલા માટે એમને એમના દાદાના મળેલા ગુણો છે એના કારણે થઈને એમને મરીચી તરીકે પણ
ઓળખવામાં આવે છે. હિરણ્ય ગર્ભ પણ એમનું એક નામ છે. સવિતા સૂર્યનારાયણના 12 નામ છે. ઓમ રામ મિત્રાય નમઃ, ઓમ રીમ રવે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુખણે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ મરીચય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. તો ભગવાનનું એક નામ અર્કાય પણ છે. ભગવાન સવિતા સૂર્યનારાયણના પુત્રી રૂપે જમીન પર જે છોડ આપણે જોઈએ છે, આકડાનો કે આકડીનો, એ એમનું સંતાન છે. અને એટલા માટે એમની તપશ્ચર્યામાં લીન થયેલા શક્તિપાતથી જ્યારે આ છોડ ઉત્પન્ન થાય છે એને અર્ક કહેવામાં આવે છે. અને એટલા માટે આપણે કોઈ પણ તત્વના અર્કને પહોંચવા માટે જઈ રહ્યા છીએ. આપણે પ્રયત્ન શું કરીએ છીએ? પરમ તત્વ એ ત્વને પ્રાપ્ત કરવું છે. બ્રહ્મત્વ તો એ ત્વને પ્રાપ્ત કરવું છે. શિવત્વ એ ત્વને પ્રાપ્ત કરવું છે. તો એ ત્વમાંથી જે ઉત્પન્ન થયું છે, એટલે સૂર્યનારાયણના દિવ્ય તેજમાંથી જે ઉત્પન્ન થયું છે એ અર્ક, અને એ અર્ક પૃથ્વી પર વૃક્ષ રૂપે જોવા મળે છે. આમ તો તપતી જે નદી છે તાપી, એ પણ સવિતા સૂર્યનારાયણની પુત્રી છે. અને એટલા માટે યમુના મહારાણી પણ એ જ પ્રમાણે ઉત્પન્ન થયેલા છે. તો એ અર્કમાંથી ઉત્પન્ન થયા છે અને એ અર્કના પ્રદ્યોતક કેન્દ્ર દેવ છે. એટલા માટે એમનું એક નામ અર્કાય છે. અને શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે, આદિત્ય નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. સવિતા સૂર્યનારાયણની આરાધના જે કોઈ પણ કરે છે તો શાસ્ત્ર આ શ્લોક દ્વારા સ્પષ્ટતા કરે છે, આદિત્ય નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. દરિદ્રતા બે પ્રકારની છે, શરીરની, ધનની, જે આપણે આપણા વિચારોથી કુંઠિત થઈએ છીએ, તો એ મનની. તો શરીરથી જે દરિદ્રતા છે એ આળસ છે, પ્રમાદ છે. અને એ પ્રમાદથી જે દૂર કરી શકે છે, પ્રમાદને જે હરાવી શકે છે, પ્રમાદને જે રોકી શકે છે, એ સવિતા સૂર્યનારાયણ છે. અને એટલા માટે થઈને આદિત્ય નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. હજારો વર્ષોની દરિદ્રતા જો આપણા માનસમાં આવીને પણ બેસી છે, શરીરમાં આવીને પણ બેસી છે, તો એને નાસી જવું પડે છે જો સવિતા સૂર્યનારાયણને દરરોજ અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે, આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવામાં આવે. આદિત્ય હૃદય સ્તોત્ર પણ આદિત્યના હૃદયની શક્તિ છે. અને એટલા માટે સવિતા સૂર્યનારાયણને આપણે આદિદેવ કહીએ છીએ. અદિતિના ગર્ભથી ઉત્પન્ન થયેલા હોવાના કારણે આદિત્ય કહીએ છીએ. જે હિરણ્ય ગર્ભથી ઉત્પન્ન થયા છે, બ્રહ્માજીના વિચારોથી, બ્રહ્માજીની તપશ્ચર્યાથી ઉત્પન્ન થયા છે, એટલા માટે હિરણ્ય ગર્ભ છે. અને એના સિવાય આ બ્રહ્માંડને જે ચલાવે છે, બ્રહ્માંડની જીવની શક્તિ છે, બ્રહ્માંડની પ્રદ્યોતક શક્તિ છે, બ્રહ્માંડને સાચવનારી શ્રેયસ્કર જીવતા શક્તિ જેનામાં રહેલી છે, જો એ ના આવે તો આ બ્રહ્માંડનો નાશ થઈ શકે છે. એટલા માટે એને હિરણ્ય ગર્ભ પણ કહેવામાં આવે છે. આશા કરું છું જો પ્રગતિ સાધવી છે, એમ સૂર્યનારાયણ જેમ પ્રબળતાથી અગ્નિને સાચવીને પોતાની જાતને સતત બાળીને અન્યને પ્રકાશ આપે છે, એમ આપણે પોતાની શક્તિઓનો સુયોગ્ય રીતે ઉપયોગ કરી અને સૂર્યની જેમ ચમકી શકીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.